હાલ આંબાલાલ પટેલે અત્યાર સુધીની ખતરનાક આગાહી કરી છે। રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 74.23% વરસાદ નોંધાયો છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ સામાન્યથી મધ્યમ વરસાદ ઝાપટા પડી રહ્યા છે અને મજબૂત સિસ્ટમ ન હોવાના કારણે સારો વરસાદ થયો નથી। બીજી બાજુ વરાપ બાદ ફરી સારા વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 27 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે અને જેમના જણાવ્યા પ્રમાણે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ ચેનલો સાથે વાત કરતા જણાવ્યું છે કે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદી માહોલ બની રહ્યો છે અને આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે। કોઈ ભાગમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે તો કોઈ ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે। આ સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 થી 27 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદ થશે અને આહવા ડાંગમાં અતિભારે વરસાદ થશે। કેટલાક ભાગમાં 10 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહે છે અને અમુક વિસ્તારમાં 6 થી 8 ઇંચ સુધીનો વરસાદ થશે। આ વખતે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।